ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક અને કચરા મુક્ત કરવા માટે વિશેષ ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં ગંદકી કરનાર અને પ્લાસ્ટિક બેગ રાખનાર વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી। ભરૂચ નગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક અને કચરા મુક્ત બનાવવા માટે અભિયાનને વધુ વેગ આપ્યો છે। આ અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં વિશેષ સફાઈ અને ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। ડ્રાઈવ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ઉપરાંત દુકાનો, રેકડીઓ તથા હોટલો બહાર ગંદકી ફેલાવતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। નગરપાલિકાએ વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને શહેરને સ્વચ્છ રાખવા સહકાર આપવા અપીલ કરી છે। આવનારા દિવસોમાં પણ આવા અભિયાન ચાલુ રહેશે અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ નગરપાલિકા ભરૂચ ભૂમિ સેવક સેનેટરી ઇન્સ્પેક્ટર મુખ્ય અધિકારી સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ કરતા વેપારીઓ તેમજ લારી ગલ્લાવાળા પાસેથી આજરોજ અમારી ટીમ દ્વારા 2400 રૂપિયા દંડ તેમજ 200 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે। આ ડ્રાઈવ અમારી સતત ચાલુ રહેલ છે અને હજુ પણ ચાલુ રહેવાની છે। અમારી ભરૂચ નગરપાલિકા તરફથી જાહેર જનતાને એટલી અપીલ છે કે આપ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ ઉપયોગ કરશો નહીં, સ્વચ્છતા રાખશો અને ભરૂચ શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપશો।